સદગુરુ બિન પાર નહીં, ભવસાગર અપાર છે। ગુરુ બિન પાર નહીં, ભવસાગર અપાર છે। દયા કરો ને દયાળો, મારે તમારો આધાર છે। દયા કરો દયાળો, મારે તમારો આધાર છે। ગુરુજી તમે ગોવાળ અમે ગાય, ગુરુજી તમે ગોવાળ અમે ગાય। સારો વનરા વનવાસી, આપ મહારાજા ધીરાજ છો। ચરણ રાખો દાસલડી, આપ મહારાજા ધીરાજ છો। શરણ રાખો દાસલડી। ગુરુજી તમે સૂર્યપ્રકાશ ટાળો અંધારી રાતડી, ગુરુજી સૂર્યપ્રકાશ ટાળો અંધારી રાતડી। મારા પ્રાણ તણાયા ધાર, ઓઢાડો અમર ઘાટડી। મારા પ્રાણ તણાયા ધાર, ઓઢાડો અમર ઘાટડી। ગુરુજી અમે સાતક તમે ચંદ્ર, અમૃત ધારા વરસાવી। ગુરુજી અમે સાતક તમે ચંદ્ર, અમૃત ધારા વરસાવી। ગુણાતીત ગુણખાણ, જ્ઞાન ગંગા મેં નવરાવી। ગુણાતીત ગુણખાણ, જ્ઞાન ગંગા મેં નવરાવી। ગુરુજી સર્વસ્વ છો મારા, અમાપ ધણી પ્યારા। ગુરુજી સર્વસ્વ છો મારા, આપ અમાપ ધણી પ્યારા। ગુણ ગાયલા ભુદાસ, ઉગમ ગુરુ મારા। ગુણ ગાયલા ભોદાસ, ઉગમ ગુરુ મારા। તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાયે
તમ શરણે ગુણ ગાઈએ. તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાયે, તમ શરણે ગુણ ગાયે. તમે સો દેવ તમે દાણી, તમે અમીર સિપાઈ, તમે અમીર સિપાઈ. તમે સો દેવ તમે સો દાણી, તમે અમીર સિપાઈ, તમે અમીર સિપાઈ. તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે કરો એમ થાય, એ વાલા તમે કરો એમ થાય. તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે કરો એમ થાય, ગુરુજી મારા તમે કરો એમ થાય. તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાયે. તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાય, હે આનંદમય સદાય. તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાય, ગુરુજી આનંદમય સદાય. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાયે. તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે અલગ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાયે. તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાયે.
તમે સો દાતા સદા સુખ પાતા અખંડ સુખ થપાઈ એવાલાય અખંડ સુખ થપાઈ તમે સો દાતા સદા સુખ પાતા અખંડ સુખ થપાઈ એવાલાય અખંડ સુખ થપાઈ તમે સો એક सब घट व्यापक सब में तेरी सहाई गुरु जी मारा तम चरणे गुण गाये तमे सो एक सब घट व्यापक सब में तेरी सहाई गुरु जी मारा तम चरणे गुण गाये तम चरणे गुण गाये गुरु जी मारा तम चरणे गुण गाये તમે સો વેદ તમે વાણી અમૃત જલ વરસાઈ એવાલાય અમૃત જલ વરસાઈ તમે સો વેદ તમે વાણી અમૃત જલ વરસાઈ તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી નહીં પાઈ ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈએ તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી નહીં પાઈ ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાયે તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાયે તમને નથી આદિ અંત કે મધ્ય સમદ્રષ્ટિ में समाये ए वाला समद्रष्टि में समाये તમને નથી આદિ અંત કે મધ્ય સમદ્રષ્ટિ में समाये सदा चरण में ए राखो वाला लाभ पर लेर लाई गुरुजी मारा तम चरणे गुण गाये सदा चरण में ए
રાખો વાલા લાભ ઉપર લેર લાઈ ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાયે તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાયે તમ ચરણે ગુણ ગાયે તમ ચરણે ગુણ ગાઈએ ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈએ. હે ગુરુદેવ, તમારા ચરણ કમળનું ધ્યાન કરીને તમારા ગુણ ગાઈએ, કારણ કે તમારા ગુણ ગાવાની અનુમતિ તમે આપો તો જ અમે ગુણ ગાઈ શકીએ. તમારી અનુમતિથી જે ગુરુના ગુણ ગવાય એ ગુણ ગાનારને અને સાંભળનારને પોતાના ગુરુના સ્વરૂપની અંદર પ્રીતિ બંધાવે છે. ગુરુના ગુણ ગાવાની અનુમતિ સદગુરુ જ આપે છે અને એની અનુમતિથી જે ગુણ ગવાય એ ગાતા અને સાંભળતા ગાનાર અને સાંભળનારને પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુમાં પ્રીત બંધાય છે અને પ્રીત બંધાય એટલે ધ્યાનનો માર્ગ સફળ થાય છે. ધ્યાનની સિદ્ધિ ગુરુ સ્વરૂપની પ્રીતિ થકી જ થાય છે. તો હે ગુરુદેવ, તમારા ચરણ કમળનું ધ્યાન કરીને અમે તમારા ગુણ ગાઈએ છીએ, કારણ કે તમે સો દેવ, તમે સો દાણી, તમે અમીર સિપાઈ, તમે સો દેવ. બોલતા ચાલતા પ્રગટ જેની સેવના થઈ શકે, પ્રગટ જેનું દર્શન થઈ શકે, પ્રગટ જેને પ્રસાદ ગ્રહણ કરાવી શકાય, પ્રગટ જેને પ્રશ્ન પૂછી શકાય એવા દેવ હોય તો સદગુરુ છે. મનની મૂંઝવણ મટાડવાનું ઠેકાણું દેવ જોગતો જાગતો અને જીવતો બોલતો ગુરુ છે દેવ. ઉન્માર્ગેથી સત્યના માર્ગ ઉપર આપને હાથ જાલીને ચડાવી દે એવા કોઈ દેવ હોય તો સદગુરુ છે. જે આપણને પ્રગટ સત્ય જ્ઞાનનો બોધ કરીને સત્ય સનાતન વસ્તુની પારખ કરાવી દે એવા દેવો હોય તો સદગુરુ છે. જે આપણા મનની મૂંઝવણને જાણે એવો કોઈ દેવો હોય તો સદગુરુ છે. તમે સો દેવ, તમે દાણી. જે આપણા મનનું દાણ લઈ અને એના બદલામાં સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડનાર અને સત્ય જ્ઞાન સમજાવનાર એવા કોઈ દેવ હોય તો સદગુરુ છે. મનનું દાન આપીને સદગુરુના ચરણેથી આત્મધ્યાનને સફળ કરી શકાય છે. પણ જે દાન આપવાનું છે એને આપણે હંગરીને રાખીએ છીએ. મનનું દાન દેવાનું છે એને આપણે હંગરીને રાખી છે. સુતવિત દારા સર્વે સમર્પણ કીધું, પણ પાપ કર્મ તો પામર જીવડે આથે કરીને માથે લીધું. મન એને સમર્પણ કરવાનું છે અને ઘાટ કેનો ઘડવાનો છે? મનનો. સુધારવાનું કેને છે? મનને. સમજણ આપવાની કેને છે? મનને.
સદગુરુને જ્યાં સુધી આપણા મનનું દાન નહીં અપાય ત્યાં સુધી આજે નહીં અને કાલે નહીં ધ્યાનની સિદ્ધિ સફળ નથી. જ્યારે એને સમર્પણ મન કરવામાં આવે ત્યારે જ ધ્યાનની સિદ્ધિ છે ને ત્યારે જ આત્મભાન છે. એટલે આખી દાન લીલા ગવાણી છે અને આખી ગીતાજીનો સાર એ છે કે અર્જુન મારે ચરણે આવી જા, મારે પરાયણ બની જા. અર્જુન મારે ચરણે આવી જા, મારે પરાયણ બની જા. ભગવાન ઘડીએ ને ઘડીએ એમ બોલે કે મારે ચરણે આવી જા, મારે ચરણે આવી જા, તો અર્જુન તો એના પાસેથી 2 ફૂટ જ આઘા ઊભા હતા. કેટલા? 2 ફૂટ આઘા ઊભા હતા. તોય કૃષ્ણ એમ કે મારે ચરણે આવી જા, મારે ચરણે આવી જા. દેહે કરીને નજીક હતા પણ મનથી અંતર હતું. બાપુ, મનથી અંતર હતું. મનથી જ્યારે સમર્પણ થાય ત્યારે કામ પતે એવું છે. એટલે જે ગોપીઓના ભગવાન કૃષ્ણએ માટલા ફોડી નાખ્યા, માટલા લઈ લીધા, એનું કામ થઈ ગયું. પણ ઘણી ગોપીઓએ હંગરી દીધા હતા, એ રહી ગયા. એ રહી ગયા. મનરૂપી માટલા એને હોપી દીધા ને એટલે ફૂટી ગયા અને કરમ મટી ગયા. પણ જેણે હંગરીને રાખ્યા ને એનું કામ નથી પત્યું, એનું કામ પત્યું નથી. એટલે દાણ સોર એટલે આ મનનો સોર છે. મનનું દાણ લેનારો દેવ સદગુરુ છે. મનનું દાણ લેનારો દેવ સદગુરુ છે. તમે સો દેવ, તમે સો દાણી, તમે અમીર સિપાહી. તમારી અમીરાઈ એવી છે કે તમારી થોડી કરુણાની દ્રષ્ટિ પડે ને ત્યાં અમારી ભાગની રેખા પલટાઈ જાય. થોડી કરુણાની દ્રષ્ટિ પડે ત્યાં આખી ભાગની રેખા પલટાઈ જાય. આપણે આપણા મનને સમજાવવા માટેના કેટલાય પ્રયાસો કર્યા હોય છતાં જે મન સમજતું નથી એ મહાપુરુષની કરુણાની દ્રષ્ટિ પડે તો પાપિયાના જીવનના પણ પરિવર્તન થઈ ગયા છે. બીબા ઉપર બીજી ભાત પડી છે. જીવનમાં કાંઈક બીજો રંગ ચડ્યો છે. થોડીક કરુણાની દ્રષ્ટિ પડતા ભાગ્યની રેખા પલટાઈ જાય છે. આપણે એમ કહેતા હોય કે મોટા માણાની થોડીક મીઠી નજર આપણા ઉપર થાય ને તો આપણું ગાડું પાટે ચડી જાય. બહુ મોટા માણા એને ધંધો હારો અને એની થોડીક મીઠી નજર આપણા ઉપર થાય ને આપણું ગાડું પાટે ચડી જાય. અમારે જ ભાઈ છોકરાને ભણાવવાનો મેળ નહોતો પણ અમારે સંબંધી ફલાણા મોટા માણાને એણે થોડીક મીઠી નજર કરી પણ અમારે ખરેખરું ગાડું પાટે ચડી ગયું, નકર ખાવાના ફાફા હતા. એક ધનવાન બિઝનેસવાળો મોટો માણસ એની થોડીક મીઠી નજર નાના માણસ ઉપર થતી હોય ને સંસાર વ્યવહારનું કામ એનું સફળ થઈ જતું હોય, આ તો સર્જનહાર છે. આ તો સર્જનહાર છે. 3 લોકનો નાથ છે. એની થોડીક રેમ દ્રષ્ટિ પડી જાય તો જીવનના ભાગ્યની રેખા પલટાઈ જાય. ભાગ્યની રેખા કેનું નામ પલટાણી કહેવાય? કે આપણે આપણા કર્મોના પ્રમાણે એના બદલા દેવાને માટે અધોગતિમાં જવું પડે. આપણે તો આપણા મનને ગમે એવું કરવામાં જ રાજી છીએ ને. જેવો આપણા મનને ગમે એવું કરવામાં આપણે રાજી થઈને મનનું ગમતું કરવામાં, મનની આશાઓ પૂર્ણ કરવામાં, પાપ કે પુણ્યનો વિચાર કરવાને માટે જીવ ઊભો રહેતો નથી. મનનું ગમતું કરવામાં સારા કર્મય કરે ને ખરાબય કરે. એ કર્મના ભોગવટા પ્રમાણે અધોગતિએ જવું પડે. એવા કેટલાય જન્માંતરોના કર્મના ખડકલા ને ખડકલા સંચિત રૂપી કોઠીની અંદર જમા થઈને પીડ્યા છે. એ કર્મ બળી જાય, પુણ્યના ઢગલા થાય અને સદગુરુ પરમાત્માનું દર્શન થાય. આ ભાગ્યની રેખા પલટાણી કહેવાય. કર્મ બળીને ભસ્મ થાય, પુણ્યના ઢગલા થાય
અને ત્રિલોકીનાથ સદગુરુ પરમાત્માના સ્વરૂપ દર્શનનો લાભ થાય. આ ભાગ્યની રેખા પલટાણી કહેવાય. આ ભાગ્યની રેખા પલટાણી કહેવાય. કારણ કે નામ ભજનના પુણ્ય જેવું બીજું કોઈ પુણ્ય નથી. તમારી પાસે એક દોકડોય દાન દેવા ન હોય તો કાંઈ નહીં, પણ સદગુરુની શાન મળે, નામ ભજનનું દાન દ્યો, એના ફળ બરોબર બીજું કોઈ ફળ નથી. નામ ભજનનું ફળ એ છે કે ત્રણ લોકનો નાથ તમારી સહાયમાં કાયમને માટે રીએ. એ નામ ભજનના પુણ્યનું ફળ છે. ત્રણ લોકનો નાથ કરતા કુદરત કાયમને માટે તમારા ઉપર પ્રેમ દ્રષ્ટિ રાખી અને તમારી સહાયતામાં કાયમને માટે રીએ. એ ફળ નામ ભજનનું છે. એટલે ભાગ્યની રેખા જેની મીઠી નજરથી પલટી જાય છે. અને એવા ઇતિહાસના પાના ઉપર કેટલાય દાખલા છે કે સદગુરુ સંતની કરુણાની દ્રષ્ટિથી કેટલાયના અધમ જીવન પવિત્ર બન્યા અને અધમ કર્મ કરનારાઓ સંત અને ઋષિ મુનિઓની લાઈનમાં આવ્યા. આ ભાગ્યની રેખા પલટાણી કહેવાય. આ ભાગ્યની રેખા પલટાણી કહેવાય. એ આપણો સ્વભાવ પલટાય ને તોય ભાગ્યની રેખા પલટાણી કહેવાય. લ્યો ને, માણસનો સ્વભાવ સુધરે ને તોય ઘણાય સુખી થઈ જાય. હા, સ્વભાવ સુધરે ને તોય ઘણાય સુખી થઈ જાય. નકર સ્વભાવે કરીને સતે પૈસે દુઃખી થતા હોય. લ્યો, સ્વભાવને લઈને દુઃખી થતા હોય. તે સ્વભાવનું પરિવર્તન કરવું, પ્રકૃતિનો પડદો તોડવો એ કોઈ નાની સૂની વાત નથી. એ આવા મહાપુરુષની કરુણાની દ્રષ્ટિ પડે તો પ્રકૃતિનો પડદો તૂટે છે, સ્વભાવનું પરિવર્તન થાય છે. એ ભાગ્યની રેખા પલટાણીનો પુરાવો માટે તમે સો દેવ, તમે સો દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે અમીર સિપાહી, જે આપણા ક્ષેત્રનું કાયમને માટે રખોલું કરે છે. આપણા દેહને ગીતાજીની અંદર ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. આ ક્ષેત્રની અંદર કઈક અવિદ્યાના પશુઓ આવી અને ક્ષેત્રને છિન્ન ભિન્ન કરી નાખે છે, કરેલી કમાણીને નષ્ટ કરી નાખે છે. આ ક્ષેત્રનું રખોપવું કરવાવાળા સિપાહી જો કોઈ સદગુરુ મળી જાય, નકર આમાં ભૂંડણાન, હરણિયાન, રોજડાન ક્યાંથી ખાબકે ને એ ખબર ન પડે. એ તમે ભલે ને વ્રતોની, નિયમોની મોટી મોટી વાયડો કરી હોય, પણ આ અવિદ્યાના ભૂંડણાન, રોજડાન, હરણિયાન એવા છે ને, એમાં મોટા રોજડા તો ગમે એવડી વાડ ઠેકી જાય. ગમે એવડી વાડ ઠેકી અને અંદર પડે. આપણે વાડ મોટી કરી હોય વ્રતોની, નિયમોની, કે ભાઈ તમે નહીં માનો 12 મહિના સુધી ઊભો રહીને ભજન કર્યું છે. કેટલા? 12 મહિના સુધી રાત ને દી ઊભો રહ્યો અને 12 મહિના સુધી રાત દી ઊભો રહી અને ભજન કર્યું છે. 12 મહિના ઊભા રહીને ભજન કર્યું એનું અભિમાન આવ્યું ને, આ મોટું રોજડું ઠેકીને માલિપા ખાઈપકું. 12 મહિના સુધી ભજન કર્યું, બેઠા કર્યું તોય ભલે ને ઊભા કર્યું તોય ભલે, અને હુતા હુતા કર્યું તોય ભલે. આપણા હાટું કર્યું છે ભજન કર્યું, એ કેના હાટું કર્યું છે? એનું અભિમાન આવે, એનો અહંકાર આવે ને, આ મોટા રોજડા. આ કઈ ખાબ કે ને, માણસ પાપ કરીને ફસાય તો નવાઈ નથી, પુણ્ય કરીને અભિમાન આવે તો ફસાય. પુણ્ય કરીને પણ અભિમાન આવે તો ફસાઈ જાય. પણ સદગુરુ રખોલિયા સિપાઈ હોય ને, ઉજાગર સદગુરુ મળે જેની સુરતાથી આપણું રખોલું થાય છે. સદગુરુની સુરતાથી આપણું રખોલું થાય છે. એની સુરતામાં આપણે હંચવાઈ તો જ આપણા ક્ષેત્રની અંદર ભેળ ન પડે, નકર ભેળ પડી જાય એવું છે. એટલે સદગુરુ એવા સુરતાધારી રખોપિયા છે, જે રાત ને દિવસ એના જે શરણાગત છે એનું સુરતાથી રખોલું કરે છે. ઉજાગર સિપાહી છે આ સિપાહી છે. એ ઉજાગર સિપાહી છે જે રાત ને દિવસ પોતાના ચરણાગત છે એનું પોતાની સુરતાથી રખોપું કરે છે, એનું ધ્યાન રાખે છે.
આવા સિપાઈ મળવા દુર્લભ છે. અને આ રખોલિયો એવો છે કે એ કાર્ય ગમે એટલા ક્ષેત્રોનું રક્ષણ કરી શકે છે. બાકી એક પગી હોય તો એક કારખાનાનું ધ્યાન રાખે, કઈ 3-4નું ન રાખી શકે. અને આ રખોપિયો, આ સિપાઈ એવો છે કે કરોડોની સંખ્યામાં હોય ને ક્ષેત્રો, એ કરોડોની સંખ્યાના ક્ષેત્રોનું ધ્યાન રાખે છે. કરોડોની સંખ્યાના ક્ષેત્રનું ધ્યાન રાખે છે. આ એવો રખોલિયો છે. એવો આ રખોલિયો છે. આપણે ઘણી વખત રામાયણનો પ્રસંગ કીધો છે કે ભગવાન શિવજી દેવી પાર્વતીને રામાયણ કહેતા કહેતા ભગવાન રામચંદ્રજીના ગુણ ગાતા એમ કહે છે કે દેવી, ભગવાન રામચંદ્રજીનું 1800 પદમદળ જેને ગણી ન શકાય, જેને ગણી ન શકાય ને ગણવા બેસે એ મૂર્ખ, એવડું મારા નાથનું સૈન્ય. પણ દેવી એક વાનર એવો નહોતો કે જેનામાં ખબર ને અંતર મારા નાથે ન પૂછ્યા હોય, એવો એકેય વાનર નહોતો. દરેકના ખબર અંતર જેણે પૂછ્યા છે. સુરતાથી સદગુરુ કાયમને માટે આવડું ધ્યાન રાખે છે ને એનું રખોપું હોય તો જ, નકર આમાં ખેતર ભેળવાઈ જતા વાર લાગે એવું નથી. તો આપણી સુરતા સદગુરુમાં, તો સદગુરુની સુરતા આપણામાં. આપણી સુરતા સદગુરુમાં, તો સદગુરુની સુરતા આપણામાં. આપણી થોડીક જાગૃતિ હોય, થોડુંક આપણું ધ્યાન હોય, થોડીક આપણી એવી સમજણ હોય, તો આપણને ખબર પડે કે ખરેખર સદગુરુ સુરતાથી રખોલું કરે એ વાત 100% સત્ય છે. પણ આપણી થોડીક જાગૃતિ હોય તો ખબર પડે. આપણે ઘણી વખત વ્યવહાર સંસારના કાર્યોની અંદર એટલા બધા ગૂંથવાઈ ગયા હોઈએ કે એ કાર્ય મય આપણું અટાણે જીવન હોય, બીજું કાંઈ યાદ ન હોય, સંસાર વ્યવહારના કાર્યની અંદર લૂથબૂથ થઈ ગયા હોય, અને એવા સમયે તમને ઓશિતા સદગુરુની યાદી આવી જાય, એટલે નક્કી કરવું કે મારા સદગુરુની સુરતા મારા ઉપર આટો દેવા આવી, નકર મને અટાણે ઓશિતાની આ યાદી ક્યાંથી આવી ગઈ. એ આપણી જાગૃતિ હોય તો આપણને ખબર પડે કે ખરેખર સદગુરુની સુરતા આપણા ઉપર આટો આવે છે. પણ ઘણી વખત શું થાય કે સ્ટેશન ઉપરથી પ્રોગ્રામ રિલે થતો હોય પણ આપણી ટીવીનો વાલ બંધ હોય. આપણી ટીવીનો વાલ બંધ હોય એટલે દેખાય નહીં, માટે વાલ ખુલ્લા રાખવા. એટલે વાલ ખુલ્લા રાખવા એટલે કાયમને માટે સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા પણ મનોમન સદગુરુના નામની યાદી રાખવી, તો કાયમને માટે આપણું રખોલું થયા જ કરે છે. તમે સો દેવ, તમે સો દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. આરસનો પથ્થર આપણે શિલ્પકારને આપી દીધો, એ જેવો ઘાટ ઘડે એવો ઘડાય ને. રામનો ધારે તો રામનો ઘડે ને રાવણનો ધારે તો તમે કરો એમ થાય. અમને ખબર છે કે તમે જેમ કરો એમ થાય. અને ઈશ્વર કરતા જ થાય છે ને આપણું કરતું કાંઈ થાય છે? આપણું કરતું થાય છે. આપણે તો આપણા બળે હું કરું એમ કરીને દોડ્યા હોય, પણ છેલ્લી ઘડીએ માણસનું અવસાન થાય તે આપણે કયો શબ્દ વાપરીએ? એ ભાઈ ઈશ્વર ઈશા બળવાન, એ ભાઈ તો એની જ બળવાન છે. આપણે તો બળ કર્યું હતું, એની જ ઈચ્છા બળવાન છે, આપણી કાંઈ બળવાન નથી. ને એની ઈચ્છા હોય એમ થાય, તમે કરો એમ થાય. માટે અમે તો તમને જીવન સમર્પણ કર્યું છે. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો અને ચાહે તો ઉગારો. જે કરવું હોય તમે કરો, જેવો ઘાટ ઘડવો હોય.
તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે જેમ કરો એમ થાય ગુરુજી મારા, તમારા ચરણે ગુણ ગાઈએ, ગુરુજી મારા તમારા ચરણે ગુણ ગાઈએ. તમે સો ગંગા, તમે સો યમુના, આનંદમય સદાઈ. મહાપુરુષ સદગુરુ સંત જેના ઘટમાંથી કાયમને માટે સંસારની શુદ્ધિ કરનારો પ્રવાહ અને શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરાવનારો પ્રવાહ વહ્યા કરે છે, જેને આપણે ગંગા અને યમુના કહીએ છીએ. સંસારની શુદ્ધિ કરાવનારો પ્રવાહ અને શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરાવનારો પ્રવાહ, આ બે પ્રવાહ અનુભવી મહાપુરુષના બ્રહ્મમુખમાંથી કાયમને માટે વહ્યા કરે છે. સંસારની શુદ્ધિ કરાવનારું જે જ્ઞાની જ્ઞાન કેવું હોય છે? નરસિંહ મહેતાએ કીધું, વૈષ્ણવ જન તો એને કહીએ, પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાનનો આણે. સંસારમાં જો તમારે સુખી થવું હોય, પરમ ભક્ત બની અને પરમાત્માના પદને પામવું હોય, તો વૈષ્ણવજન એને કહીએ, પીડ પરાઈ જાણે, બીજાના દુઃખમાં ભાગ લેજો, બીજાને સહાયભૂત થઈજો, હળી મળીને રહેજો. પર દુખે ઉપકાર કરે, મનમાં અભિમાનનો. પર દુખે ઉપકાર કરે છતાંય મનમાં એનું કોઈ પ્રકારનું અભિમાન ન લાવે. કોઈ પણને દુઃખ હોય અને આપણે એને મદદ કરી હોય, મદદ કર્યા પછી જિંદગીભર એને ક્યારેય સંભળાવવું નહીં કે મેં તને મદદ કરી હતી. સામેથી એમ કે ભાઈ મારો નબળો સમય હતો તેથી તમે મને બહુ સહાયભૂત થયા હતા, ભાઈ હું થાવ, મારા નાથની દયા અને એની કરુણાથી કર્યું, બાકી મારાથી શું થાય. મદદ કર્યા પછી કરનારને ક્યારેય સંભળાવવું નહીં, એનું અભિમાન કરવું નહીં, કારણ કે કરાવવાની પ્રેરણા આપવાવાળો સદગુરુ પરમાત્મા હતો. એણે પ્રેરણા આપી એટલે તે મદદ કરી, અને એની તારા ઉપર દયા છે એટલે મદદ કરી, નકર તું ઓબા લેતો હોય બીજાને મદદ શું કરે. પર દુખે ઉપકાર કરે છતાં મનમાં અભિમાન નો આણે. પર દુખે ઉપકાર કરે તો એની અરે મૈત્રી બંધાય કે ન બંધાય? બંધાય ને. તમારો હગો ભાઈ દુખી હોય ને તમે મદદ ન કરો તો ભાઈ ભાઈમાં વાંધો પડે, પણ ભાઈને મદદ કરો તો તમારા પ્રત્યે પીત બંધાય? બંધાય ને. સંસારની શુદ્ધિનું આ જ્ઞાન છે કે નથી? શેક નથી, શેક નથી તો આવ બરાબર. પર દુખે ઉપકાર કરે તોય મનમાં અભિમાનનો આણે, સકળ લોકમાં સૌને વંદે. સદગુરુએ એ જ્ઞાન આપ્યું છે કે તારા ઘટમાં બેઠો એ સર્વના ઘટમાં બેઠો છે, અને તારા ઘટમાં બેઠો એ આત્મારામ પરમાત્મા પોતે છે, એ જ સર્વ ઘટમાં બેઠો છે. ખરેખર જો ભાઈ સદગુરુ કર્યા પછી, આ સમજણ લીધા પછી આપણે ઢોરને ગાળી ન દેવાય. કારણ કે આજથી એ સમજાણું કે હર ઘટમાં મારો નાથ બિરાજે છે. પશુને ન દેવાય તો માણસને તો ન જ દેવાય, ન જ દેવાય. સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કે નહીં. તમે કોઈની નિંદા ન કરો, કોઈની ખુજલી ન કરો, પવિત્ર જીવન જીવો, એટલે સંસાર વ્યવહારની અંદર સર્વની સાથે તમને મૈત્રી બંધાય. સર્વની સાથે તમને મૈત્રી બંધાય. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં. વાસ કાસ મન નિશ્ચલ રાખે, ધન્ય હો જનની તેની. વાસ એટલે વાણી શુદ્ધ રાખે, પવિત્ર રાખે. મીઠી વાણીથી પોતાને અને સાંભળનારને બેયને આનંદ થાય છે. તુલસી મીઠા વસનથી ઉપજે સુખ ઓર, ઓહી વસીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. મીઠી વાણીથી પોતાને અને સાંભળનારને બેયને આનંદ આવે. તમારી ઘરે કોઈ અતિથિ આવે ને ભાવથી ખાલી એટલા જ શબ્દો થયો, ભાઈ આવો આવો, ભાવથી પ્રેમથી આવકારો આપો, તેનો અંતરાત્મા ખીલી ઉઠે. બાકી તમારા વેવાય તમારી ઘરે મહેમાન થવાના હોય, હાઈ ક્લાસ ગાદીન તકિયા નામ નવા નવા આમ ટીકડી ટી,
એવા બિસાના બિસાવી રાખો ને વેવાય તમારી ઘરે એન્ટ્રી કરે અને મઈડમાં કયો આવો વેવાય બે જાઓ, વેવાય ત્યાંથી જ પાછો વળી જાય કે નહીં? કે સાવકારનો દીકરો તાર ઘરનો વળી જાય કે ન વળી જાય પાછો? મીઠા વસન છે ઉપજે સુખ ઓર, ઓહી વશીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. ન નિંદા કરે કે ની વાસ એટલે વાણીને શુદ્ધ રાખે, કાસ એટલે દ્રષ્ટિ, દ્રષ્ટિની અંદર અમીરાઈ છે, મીઠી નજર છે. બીજાનું સારું જોઈને રાજી થાય એ દ્રષ્ટિ પવિત્ર કહેવાય, બીજાનું સારું જોઈ અને ઈર્ષા થાય એ દ્રષ્ટિ દૂષિત કહેવાય છે. વાસ કાસ મન નિશ્ચલ રાખે, મનને કાયમને માટે સદગુરુના નામની અંદર નિશ્ચળ રાખવું. ધન્ય હો જનની તેની, આવી ભાવના રાખીને જીવન જીવનારાઓના માતા પિતાને ધન્ય છે. સમદ્રષ્ટિ રાખે તૃષ્ણા ત્યાગે, પરી સ્ત્રી જેને માત, જીભ્યા થકી અસત્ય ન બોલે અને પરધન ન જાલે. સમદ્રષ્ટિ રાખે, જેની સમાન ભાવના છે. સમાન ભાવના હોય તો કુટુંબની અંદર એકતા સદાય, નકર કાંઈક વાંધો પડે, વાંધો પડે. બે ભાઈ ભેળા રહેતા હતા, બે ભાઈને એક એક દીકરો. મોટા ભાઈ વ્યવહારનું કામ કરે, નાનો ભાઈ બીજું કામ કરે. કેરીની સિઝન આવી એટલે મોટા ભાઈ કેરી લઈને આવ્યા, ટોપલો. બેયના છોકરા આમ રમતા હતા. એક પોતાનો છોકરો આ બાજુ રમતો હતો, નાના ભાઈનો આ બાજુ રમતો હતો. પોતાનો છોકરો તો એમાં મોટી કેરી પકડીને ઓલા ભાઈની બાજુ હતો નાની કેરી પકડી, હાલો છોકરાઓ કેરી દો. તો છોકરા આગળથી દોડ્યા, પોતાનો છોકરો આ બાજુ આવી ગયો, નાના ભાઈનો આવી ગયો એટલે આટી નાખી કે લ્યો. નાનો ભાઈ બેઠો બેઠો જોતો તો ભાઈ હવે આપણે નોખું થઈ જવું કે કેમ કે આટી પડી ગઈ, હવે આટી પડી ગઈ. સંસારની શુદ્ધિ માટે સમદ્રષ્ટિ, સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે. તૃષ્ણાનો જો ત્યાગ હોય તો સંસારમાં કાંઈક શાંતિ રહે, નકર મારો નાથ ગમે એટલું દે ને પણ તૃષ્ણા ક્યાંય શાંતિ લેવા દેતી નથી. તૃષ્ણા છે એ જ મોટી રાક્ષસણી છે. એ રાક્ષસણી મોટી થતી જાય, મોટી થતી જાય, એવડું મોટું ફાડે એ આવડી, એ આવડી. જેમ તમારે સગવડ થાય એમ મોટું મોટું ફાડતી જાય, જેમ સગવડ થાય એમ મોટું મોટું ફાડતી જાય. ગમે એટલું કુદરત આપે તોય તૃષ્ણાવાળો છે એ કોઈ દી શાંતિ લઈ શકતો નથી. તૃષ્ણા એ વિશાળ દરિદ્ર શાસ્ત્રોના મતે કહેવામાં આવ્યું છે અને સંતોષે મોટું સુખ કહેવામાં આવ્યું છે. સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે, પરિસ્ત્રી જેને માત, જીભ્યા થકી અસત્ય ન બોલે, પરધન ન જાલે. જીભથી અસત્ય ન બોલે. સત્ય બોલવાનો મોટો પ્રભાવ છે, મોટો પ્રભાવ છે. અને સાચું બોલનારો માણસ છે એની સમાજમાં જોઈજો કિંમત છે. બાકી ખટારા ને ખટારા ભરી દે, એટલું ખોટું બોલે પછી માણા કે ભાઈ એનો વિશ્વાસ ન કરાયો, એ કોઈ દી એની જિંદગીમાં હાસું નથી બોલ્યો. એની અમુક તો ન્યા સુધી કહી દે કે 60માં હાસું નથી બોલ્યો. સંસારની શુદ્ધિનું જ્ઞાન છે કે નથી? જીભ્યા થકી અસત્ય ન બોલે, પરધન ન જાલે. આ પોતાની ગમે એવી સ્થિતિ નબળી આવે પણ કોઈનું લઈ લેવું એવો એને કોઈ દી વિચાર ન આવે, વિચાર ન આવે. મોહમાયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ, જેના મનમાં રામ નામ સુતાળી લાગી, સકળ તીર્થ જેના. જેને મોહમાયા વ્યાપે નહીં, દ્રઢ વૈરાગ્ય છે, નામથી જેને તાળી લાગી છે, સકળ તીર્થ એના તનમાં. આવું જીવન જીવનાર છે એવા મહાપુરુષ, એવા સંત, એના ચરણમાં તો સર્વ તીર્થની સેવના થાય છે. વણ લોભી કપટ રહિત, કામ ક્રોધને બાળ્યા,
ભણે નરસૈયો આનું દર્શન કરતા તો કુળ 71 ને. વણ લોભી જેના મનની અંદર કોઈ પ્રકારનું પ્રલોભન નથી, કપટ રહિત જેના મનની અંદર કોઈ કૂળ કપટ નથી, કામ ક્રોધને બાળ્યા ભણે નરસૈયો આનું દર્શન કરતા કુળ 71 ને. આ બધી સમજણ સંસારની શુદ્ધિ માટે છે. પછી શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન, સંસારની શુદ્ધિ માટેનું જ્ઞાન એ યમુનાજી છે. શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન કરાવનારું જ્ઞાન એ ગંગાનો પ્રવાહ છે. શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન એ ગંગાજીનો પ્રવાહ છે. એ વાણી શું કહે છે? જે શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન કરાવે છે કે હું કોણ છું જો તું જાણે, જન્મ મરણ ત્યારે મટશે. જેને તું ભાઈ રામ કહેશો, જેને કૃષ્ણ કહેશો, જે પરમાત્માના હજારો નામ લઈને તું સંબોધન કરે છે, એ પરમાત્મા તારું નિત્ય આત્મ સ્વરૂપ છે. હું કોણ છું? પણ નરસિંહ મહેતો કે એક તું સૌ કો કથે, પણ કોણ હું તે કોન. પીછાને કોણ હું, ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે આ દેહ ત્યારે કોણ હું. એ કોઈ પીછાણતું નથી. દાદાશ્રી કહે છે હું કોણ છું. જો તું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે, ત્યારે તારું જન્મ મરણનું કારણ મટી જાય. દેહ હું સૌ એવું માયનું કર્મ બંધન કરશે, કરતા અને ભોગતા તું થઈ બેઠો, એટલે તારો જીવ 84માં ફરશે. હું દેહ છે એવું માયનું એટલે દેહને કર્મનું બંધન. હું દેહ છું એવું માયનું કર્મ બંધન કરશે, કરતા અને ભોગતા તું થઈ બેઠો, એટલે જીવ 84 ફરશે. કરતા થયો એટલે ભોગતા તું છો જ. દેહ તો જન્મે છે, દેહ વધે છે, દેહ તો નક્કી મરશે, પણ દેહપણામાં જો બંધાઈ રહેશો તો તમારું જન્મ મરણ નહીં મટશે. દેહ જન્મે છે, દેહ મોટો થાય છે, અને એક દી અવધિ પૂરી થતા દેહનો નાશ થાય છે. પણ દેહ તું નથી, દેહમાં રહેવા વાળો તું છું. તારા સ્વરૂપનો જન્મય નથી થયો, એની વૃદ્ધિએ નથી થઈને એનું કોઈ દી મૃત્યુ નથી. જન્મ મૃત્યુનો ભય નહીં, જ્યાં તે નિજ રૂપ વિચાર, સાક્ષી સદા શિવ જાણી, પ્રકાશાનંદ તારો જન્મ સુધાર. તારા શુદ્ધ સ્વરૂપને સંભાળ, એ અંશા માનસનો વાસી. શિવ સ્વરૂપ સોહમ બ્રહ્મ એ તારું નિત્ય સ્વરૂપ છે. બાકી દેહ તો જન્મે છે, વધે છે, એક દી મૃત્યુ પામે છે. જો આ દેહપણામાં બંધાઈ રહો તો તમારું જન્મ મરણ નહીં મટશે. જો દેહપણામાં જ બંધાઈ રહેશો તો તમે જન્મ મરણના કારણમાંથી છૂટી શકશો નહીં. દેહ નથી, તું દ્રષ્ટા એનો. તું દેહનો દ્રષ્ટા છો, દેહનો સાક્ષી છો. દેહ નથી, તું દ્રષ્ટા તેનો. પણ આ શેનાથી સમજાય? કે બ્રહ્મ જ્ઞાને સમજાય છે. હવે બ્રહ્મ જ્ઞાન કેને કેવું? આપણે તો બ્રહ્મ વિશેની વાતો કરીએ, એને બ્રહ્મ જ્ઞાન કહી. બહુ બ્રહ્મ જ્ઞાન સારું કહ્યું હો, કે બ્રહ્મ જ્ઞાનની વાતો છે. આ બ્રહ્મ જ્ઞાન નથી, આ બ્રહ્મ જ્ઞાન નથી. હું બ્રહ્મ છું એ અનુભવમાં આવે એને સંતો બ્રહ્મ જ્ઞાન કહે છે. આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થાય? કે કોઈ સદગુરુની શાન લઈને બ્રહ્મનું ગાન કરે તો બ્રહ્મનું જ્ઞાન થાય. બ્રહ્મનું ગાન કરવું પડે. બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરવું પડે. બ્રહ્મ સ્વરૂપનું ચિંતન છે એ બ્રહ્મનું ગાન છે. બ્રહ્મનું ગાન કેમ કરવું એ પ્રશ્ન મારે માટે ને તમારે માટે નથી, કારણ કે ગાન કરવાની સમજણ આપણને આપણા સદગુરુએ આપી છે. તમે હર દમે દમ, હર શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો છો, એ બ્રહ્મનું ગાન કરો છો. આ બ્રહ્મનું ગાન કરો છો. આનાથી બ્રહ્મ જ્ઞાન થાય છે. દેહ નથી, તું દ્રષ્ટા એનો.
આ તને બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચૈતન છો, બ્રહ્મ સ્વરૂપી પણ કોઈ સદગુરુ દ્વારા દેખાશે. તું શુદ્ધ ચૈતન બ્રહ્મ સ્વરૂપ છો, પણ તારી મેળાએ નહીં, સદગુરુના ચરણની સેવનાથી સમજાય છે. દેહ હોવા છતાં તું દેહથી ન્યારો, સોહમ આપ ઉજાશે. દાસ લાભુ કે સદગુરુ મળે તો તને તારું આપ સ્વરૂપ ઓળખાશે. દેહ નથી, તું એનો દ્રષ્ટા છો. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો છો. કોણ? કે સોહમ આપ ઉજાશે. દાસ લાભુ, તને સદગુરુ મળે ત્યારે તારું આપ સ્વરૂપ ઓળખાશે. પોતાના નિત્ય આત્મ સ્વરૂપની ભાન એ શુદ્ધાત્મ સ્વરૂપની ભાન છે. આ શુદ્ધાત્મ સ્વરૂપની ભાન જન્મ કારણ મરણના કારણમાંથી છોડાવનારી છે. આ બે પ્રવાહો અનુભવી મહાપુરુષના ઘટમાંથી પ્રગટ થઈને વહે છે. એટલે ગુરુજી, તમે ગંગા, તમે યમુના અને આનંદમય સદાય આનંદથી આ પ્રવાહો વહે છે. મહાપુરુષોના નિજાનંદથી આ બે પ્રકારના પ્રવાહો વહી રહ્યા છે. અને બે પ્રવાહો આપણું પરમ કલ્યાણ કરનારા છે. પરમ કલ્યાણ કરનારા છે. તમે છો ગંગા, તમે છો યમુના, આનંદમય સદાઈ. તમે અલખ, અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ. તમે અલખ છો. ઈશ્વર તત્વ લખ્યા ભાખ્યામાં આવતું નથી. એનું વર્ણન લખીને કરી શકાતું નથી. સ્વાદનું વર્ણન લખીને કરી શકાય? કે ખાઈને ખબર પડે સ્વાદ કેવો? સ્વાદનું વર્ણન લખી શકાતું નથી. સ્વાદની ખબર તો ખાય ત્યારે ખબર પડે. એમ ઈશ્વર તત્વનો આનંદ, એના સ્વરૂપનો લાભ એ લખાતો નથી, અનુભવવાથી ખબર પડે છે. તમે અલખ, અવિગત પોતે. મન બુદ્ધિની વિગતમાં ન આવે એવું અવિગત પદ છે. પણ સદગુરુ જ્યારે શાન બતાવે ત્યારે મન બુદ્ધિ એની વિગતને પ્રાપ્ત કરી શકે છે. તમે અલખ, અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ. અમારો શ્વાસ સલાવનાર પ્રાણના પ્રાણ તમે છો. તમારો શ્વાસ અમારો શ્વાસ તમારા થકી જ ચાલે છે. જ્યાં સુધી આપણા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ ગુરુનો વાસો છે ત્યાં સુધી આપણો પ્રાણ ચાલશે. જ્યારે હકેલો કરવા માંડે એટલે તરત જ પ્રાણ બંધ, દરેક ઇન્દ્રિયોના વ્યવહારો બંધ. તરત જ એ તૈયારી કરે ને ત્યાં ધીમે ધીમે મંડે હકેલો થવા. આમાંથી એને નીકળવું હોય એટલે આપણે એમ કહીએ છીએ કે આની અંદર અખંડ વાજા વાગ્યા કરે છે નાદ બ્રહ્મના, અહોનિશેની ધ્વનિ ઉઠ્યા કરે છે. પણ એ તૈયારી આમાંથી કરે એટલે 3 દી અગાઉ વાજા વાગતા બંધ થઈ જાય. 3 દી અગાઉ દેહ છોડવાનો હોય ને 3 દી અગાઉ એ નાદ બ્રહ્મના વાજા બંધ પડવા માંડે ને ધીમે ધીમે મંડે હંકેલો થાવા. આપણે એક ઘીરેથી બીજે ઘીરે રહેવા જવું એટલે કેમ બિસ્તરાન પોટલાન બધું પેકિંગ કરીએ છીએ, પછી બીજે ઠેકાણે જઈને છોડીએ છીએ, એમ કરીએ છીએ ને. કે હમણાં શું કે પેકિંગ હાલે, અમારે બીજે ઘેરે રહેવા જવું છે ને, આ મંડે પેકિંગ કરવા પછી બિસ્તરા પોટલાનું. પછી દરેક ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય, અને પ્રાણનો લય શબ્દ બ્રહ્મમાં થાય. શબ્દરૂપી દડી થઈને આમાંથી નીકળી જાય. પવન ગગન મેં રિયા સમાઈ, મન ઉન્મુનિએ ઠેરાણી. વાણી મન में, मन प्राण में, प्राण अलख में अल्पाणी. તમથી શ્વાસ ચલાઈ. તમારા થકી અમારો શ્વાસ ચાલી રહ્યો છે. માટે જ્યાં સુધી આપ અમારા ઉપર કૃપા કરશો ત્યાં સુધી અમારો પ્રાણ ચાલશે. ને જ્યાં સુધી અમારું નિમિત્ત હોય ત્યાં સુધી ભલે પ્રાણ ચાલે, પણ એટલી વારમાં જેટલા અમારા શ્વાસા લેવાના નક્કી થયા છે એટલી વારમાં તમારા સ્વરૂપના દર્શનનો લાભ લઈ લઈએ એવી દયા અમારા ઉપર કરજો.
આપણે આયુષ્યને વધારવું નથી. જે આયુષ્ય મળ્યું છે એટલા આયુષ્યની અંદર એના સ્વરૂપનું ભાન થઈ ગયું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પછી જાજુ જીવીએ તોય ભલે, થોડું જીવીએ તોય ભલે, પણ જેટલા શ્વાસા લેવાના નિર્માણ થયા છે, એ શ્વાસા લેવાના નિર્માણ થયા છે એટલા જીવનની અંદર સદગુરુ ચરણમાં પ્રાર્થના છે કે એટલા સમયની અંદર તમારા સ્વરૂપનું અમને ભાન થાય એવી અમારા ઉપર કૃપા કરજો, એવી કૃપા કરજો, એવી કરુણા કરજો. જીવન નથી માગવું, જગ જીવનને માગવો છે. જીવનને વધારવું નથી, જીવન નથી માગવું, જગ જીવનને માગવો છે. જગ જીવનને માગી લીધો તો આ દેહનું જીવન ભલે ને છૂટી જાય, નવા દેહની અંદર જીવન આપણું પ્રાપ્ત, ન્યા પાછો એનો મેળાપ ને બધો આનંદ ને મંગળ ને. પછી આમાં જૂનું મકાન થયા કરે ત્યારે કોઈ હબાકા આવતા હોય પછી શું મજા આવે? મજા આવે? આઈસ્ક્રીમ મોઢા ઘરે આવે તો થૂકો આવી જાય પણ ખવાય એમ, ખવાય એમ ન હોય. કેમ કરવું? કેમ કરવું? હે, મગનો શીરો ને બીજું ને ત્રીજું ને. તમે જો સુરતમાં જ ઘડીએ ને ઘડીએ ગ્લાસ જ આવ્યા કરે, લ્યો બાપા લ્યો. પણ હવે હમું જોઈને આમ પેટ બરીતરા થાય કે ખવાય એમ તો નથી. હે, પછી જૂનું મકાન થઈ ગયું, પછી ધીમે ધીમે હાળાકા શિયારી કોઈથી ચાલુ થાય. એના કરતાં ભલે ને છૂટી જાય ને ગુરુ મહારાજ પાછો ડાયાબિટીસ વગરનો નવો નવો દેહ દે તો શું વાંધો? આમ જૂના જબાન લેંગા કાઢીને ભલે ને જબલું પહેરવું પડે, બરાબર, પણ મજો તો આવે. હે, વાંધો ક્યાં છે કે પાછો મનુષ્ય દેહ ન મળે ને સદગુરુ ન મળે તો વાંધો છે ને. મનુષ્ય દેહ મળતો હોય ને સદગુરુ મળતા હોય પછી વાંધો શું જ ભાઈ? શું વાંધો છે? અને એ કમાઈ કરવા હાટુથી આ મેરાવડા છે ને, સત્સંગના મેરાવડા શું કામ ભાઈ? કે આવી કમાઈ કરીને જન્મો જન્મ સદગુરુ ચરણમાં આવો ને આવો આનંદ કરતા રહી જ ને, એને માટે જ આ બધું છે ને. અને આવો ને આવો આનંદ જોતો હોય તો ભજનમાં લક્ષ્ય દેવું, ભજનથી વિમુખ ન થવું, ગમે એવી સ્થિતિની અંદર સદગુરુના ભજનને ન ભૂલવું, ગમે એવી સ્થિતિમાં સદગુરુના ભજનને ન ભૂલવું. એટલે ખાટી ગયો, એટલે ખાટી ગયો. તમે સો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમે સો એક સબ ઘટ વ્યાપક, સબ મેં તેરી સહાઈ. તમે સો દાતા, કેવળ જ્ઞાનના દાતા સદગુરુ છે. સદગુરુ સિવાય મોક્ષનું દાન કોઈ આપી શકે નહીં. મોક્ષદાનના દાતા જગતની અંદર હોય તો એક સદગુરુ છે. જે દાન આપીને આપને પરમ સુખી બનાવે છે, પરમ સુખી બનાવનાર, મોક્ષનું દાન આપનાર દાતા હોય તો સદગુરુ સંત છે. જે દાન પ્રાપ્ત થતા જીવ પરમ સુખીઓ બની જાય છે. બાકી સંસાર વ્યવહારના ભૌતિક સુખ ગમે એટલા હોય પણ એ બધા અલ્પ સુખ છે. એને અલ્પાઈ જાતા વાર લાગતી નથી, એને મટી જાતા વાર લાગતી નથી, એના શેઢા સીમાડા આવતા કાંઈ વાર લાગતી નથી. એ સુખને દુઃખમાં પલટાઈ જતા કાંઈ વાર લાગતી નથી. ઘડીકમાં હતું નહોતું થઈ જતા કાંઈ વાર લાગતી નથી. પણ નામનું સુખ છે એ અખંડ ને અવિચળ છે, જે સુખનો કોઈ દી અંત આવતો નથી. એ સુખ પ્રાપ્ત થયા પછી મનની અંદર કોઈ કલ્પનાનું સ્ફુરણ ફૂટતું નથી. એને અખંડ સુખ કહેવાય છે. જે સુખ પ્રાપ્ત થયા પછી મનની અંદર ક્યારેય ન ભૂતે ન ભવિષ્ય કોઈ પણ પ્રકારની કલ્પનાનું સ્ફુરણ ફૂટતું નથી. જેને આઠે પોર આનંદના ઉભરા આવ્યા કરે છે. એ સુખને પામેલા સંતો ગાય છે કે આઠે પોર મન મસ્ત થઈ રહેવે, જાગી ગયો તુરિયાનો તાર, નામને રૂપ મિથ્યા કરીને જાણ્યા પછી જેને ભજનનો થયો છે આહાર. આઠે પોર
આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે. સ્થિતિ ભલે સારા મોળી હોય તોય આનંદ આવ્યા કરે, તોય આનંદ જ આવ્યા કરે. એ અખંડ સુખ છે, એ અવિચળ સુખ છે. ત્યાં કોઈ કલ્પનાનું સ્ફુરણ કોઈ દી ફૂટતું નથી. તમે સો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાય, અખંડ સુખની સ્થાપના થાય છે. કે અખંડ સુખની સ્થાપના થયા પછી એ સુખમાં કોઈ દી ભંગ પડતો નથી. અખંડ સુખ થપાઈ. તમે સો એક સબ ઘટ વ્યાપક, સબ મેં તેરી સહાય. તમે એક સબ ઘટની અંદર વ્યાપક છો, સર્વ ઘટમાં તમારી સહાય રહેલી છે. આપણે આપણા જીવનમાં કાંઈ કરતા હોય તો જે પ્રેરણાઓ મળે છે એ પ્રેરણાઓ આપવાવાળા સદગુરુ પરમાત્મા છે. એ પ્રેરણા જેમ આપે એમ તમે કામ કરો. નટ જેમ પૂતળાનો દોર ખેંચે એવી રીતે પૂતળું નાચે, એવી રીતે એ જેવી આપણને પ્રેરણા આપે એ પ્રેરણા પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. પ્રેરણાદાતા સદગુરુ પરમાત્મા છે. એ જેવી પ્રેરણા આપે એવું આપણા જીવનની અંદર કામ થાય છે. અને આપણે સ્વાભાવિક ઘણી વખત બોલી જતા હોય કે પહેલાં મારે આમ કરવું હતું, પછી હાલો કુદરતી મને વિચાર આવ્યો કે આમ નહીં આમ કરું, અને એ વિચાર આવ્યો અને એ પ્રમાણે કર્યું એટલે આપણું કામ સફળ થઈ ગયું. લ્યો તમે શું બોલ્યા? પહેલાં મારે આમ કરવું હતું પણ પછી કુદરતી એવો વિચાર આવ્યો, એટલે તે હવે તો કયો કે કુદરતે જ વિચાર આપ્યો, તોય હું કરું. સબઘટ મેં તેરી સહાય. મનુષ્ય માત્રનો પ્રેરણાદાતા સદગુરુ પરમાત્મા છે. એની પ્રેરણાની સહાયથી જ આપણું જીવન ચાલે છે. અને આપણું જેવું પ્રારબ્ધ હોય એ પ્રમાણેની પ્રેરણાઓ આપ્યા કરે છે, પ્રેરણાઓ આપ્યા કરે છે. સબ મેં તેરી સહાય. ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈએ, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈએ. તમે સો વેદ તમે સો વાણી, અમૃત જલ વરસાઈ. તમને વર્ણવતા સે સરસ્વતી, પાર કદી ન પાઈ. તમે સો વેદ. એ સદગુરુ એટલે સાક્ષાત વેદની મૂર્તિ. એનો એક એક વાક્ય એ વેદ વાક્ય છે, અનુભવનું વાક્ય એ વેદ વાક્ય છે. વેદ વાક્ય કેવળ સ્વરૂપનું જ લક્ષ્ય બતાવે છે. કેવળ શુદ્ધાત્મ સ્વરૂપનું લક્ષ્ય બતાવે એ વેદ ધારા છે, એ શ્રુતિની ધારા છે, એ આકાશવાણી છે, એ કેવળ ઈશ્વરનો અવાજ છે. તમે સો વેદ તમે સો વાણી, અમૃત જલ વરસાઈ. અનુભવ વાણી એટલે અમૃત જલની વર્ષા કહેવામાં આવે છે. બાકી અમૃતના દાખલા ઘણાય દેવાય છે, પણ અટાણ સુધી તમે ક્યાંય સાંભળ્યું કે હવે અમૃતનું સંશોધન થઈ ગયું છે અને હવે એ અમૃત જે પીએ એનું કોઈ દી મૃત્યુ નહીં થાય? અટાણ સુધી સાંભળ્યું ક્યાંય? હવે અમૃત જડી ગયું છે પછી કોઈ મેડિકલની દવાઓ લેવાની હવે જરૂર પડશે નહીં. અમૃત પીએ એટલે બધા રોગ મટી જાય. ક્યાંય જડ્યું અટાણ સુધીમાં? અમૃતના દાખલા તો કીધું ના દેવાય છે. અમૃતના દાખલા તો એક મહાપુરુષના ઘટમાંથી જે આત્મ સ્વરૂપના ધ્યાનથી જે ધારા વહી રહી એ અમૃતરૂપ છે. અને બીજી રીતે કહીએ તો તમારા પ્રાણની અંદર શબ્દની ટંકશાળ પડી રહી છે, એ અમૃતનું અમૃત છે. સુરતાના ધ્યાનથી આ અમૃતનું પાન કરીને યોગીઓ અમર બન્યા છે, અજર અમર આત્મપદમાં સ્થાપિત થયા છે. આ અમૃતનું પાન કરીને જે બ્રહ્મરંધ્રમાં અમૃત ટપકી રહ્યું છે, બ્રહ્મરંધ્ર એટલે પ્રાણ, જે પ્રાણની અંદર શબ્દ બ્રહ્મની ધારા ચાલે છે, એ અમૃત ટપકી રહ્યું છે. અને એ શબ્દ સ્વરૂપના ધ્યાનથી જે ધારા પ્રગટે એ પણ અમૃત જ છે, એ પણ
અમૃત છે અને આ અમૃતનું પાન કરવાથી માનસ રોગો નષ્ટ થઈ જાય છે. જેમ આપણા સ્થૂળ દેહમાં રોગો છે એ મનની અંદર પણ સૂક્ષ્મ દેહ કહેવાય છે, અનેક પ્રકારના રોગો છે. માણસ સારું બોલે નહીં, સારું વિચારે નહીં, સારું જોવે નહીં, સારું કામ ન કરે, આ બધા માનસ રોગો છે. આ માનસ રોગને મટાડનારી અમૃતધારા સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગા અનુભવની વાણી એ અમૃત છે. આનું કોઈ પાન કરે એટલે એના મનના દૂષણ મટી જાય, એના મનના દૂષણ મટી જાય. હળી અડાડે હારા વાટ નહીં એવા કેટલાય હતા. હળી અડાડે હારા વાટ નહીં, ઠાકરિયા વિસીને જેમ સખત ભમ થઈ જાય એવા ડાયા ડમરા થઈ ગયા. શેનાથી થયા? મહાપુરુષોના સત્સંગથી થયા. એના જીવનનું પરિવર્તન થઈ ગયું. હવે કયો કે આ અમૃત માનસ રોગને મટાડે છે, માનસ રોગને મટાડે છે. બસ, પણ જેટલા શ્રદ્ધાથી ને વિશ્વાસથી મહાપુરુષોના એ શબ્દોને જીવનમાં ધારણ કરે છે એના માનસ રોગ મટી જાય છે, એને જીવનની અંદર શાંતિ થઈ જાય છે. અમૃત જલ વરસાઈ તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. તમને વર્ણવતા શેષ સરસ્વતી ગમે એમ વર્ણન કર્યા કરે, ગમે એટલા ગુણ ગાયા કરે દેવી સરસ્વતી શેષનાગ સહસ્ત્ર મુખે ગાય, છતાં ગુણનો પાર આવે નહીં. સરસ્વતી વર્ણવે વર્ણવે શેષનાગ, તોય ગુરુના જ્ઞાનનો કેમ કરીને પાર પમાય. જેના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગો. સરસ્વતી મુખ વર્ણવે વર્ણવે શેષનાગ, તોય ગુરુના જ્ઞાનનો કેમ કરીને પાર પમાય. પ્રથમ ગુરુને લાગુ પાય. ગુરુના ગુણ છે પાર, પ્રથમ ગુરુને લાગુ પાય. તમને નથી આદિ અંત કે મધ્ય, સમદ્રષ્ટિ મેં સમાઈ. સદા ચરણ મેં રાખો વાલા, લાભુ પર લેલાઈ. તમને આદિ નથી, અંત નથી, મધ્ય નથી. ગુરુ તત્વ ઈશ્વર તત્વને આદિ મધ્ય કે અંત નથી. અને સમાનપણે સર્વ ઘટની અંદર એ તત્વ રહેલું છે. કોઈમાં નાનું નથી ને કોઈમાં મોટું નથી. સમદ્રષ્ટિ મેં સમાઈ. ચંદ્રનું પ્રતિબિંબ ગંગાજીમાં પડે એ શુદ્ધ અને કાદવના ખાડામાં પડે એ અશુદ્ધ. એમ માણસ જ્ઞાની અજ્ઞાની ગમે એવો હોય પણ માલિકો આત્મા શુદ્ધ બ્રહ્મ છે, એમાં કોઈ ડાગડૂગ નથી. સમદ્રષ્ટિ મેં સમાનપણે સર્વ ઘટની અંદર તે શુદ્ધાત્મ સ્વરૂપે રહેલો છે. તમને નાથી નથી આદિ અંત કે મધ્ય, સમદ્રષ્ટિ મેં સમાઈ. સદા ચરણ મેં રાખો વાલા, લાભુ પર લેલાઈ. કાયમને માટે તમારા ચરણમાં રાખો. કારણ કે મનુષ્ય જીવનની અંદર આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાને માટે ગુરુચરણનો આધાર એ જ મોટું સાધન છે, એ જ મોટામાં મોટું સાધન છે. જો આપણે આના આ દેહે સફળતા મેળવી લેવી હોય, આના આ દેહે કામ કાઢી લેવું હોય, તો કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ સંતના ચરણનો આશરો લઈ લઈએ. ગુરુચરણની સેવના એ જ મોટામાં મોટું સાધન કહેવામાં આવ્યું છે. ગુરુચરણ યાધાર એ સાધન હાચું, ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું. માટે ગુરુ શરણ સીધા, ગુરુના ચરણે જઈને પ્રાણી પકડે કયા ધાર.
ગુરુના ચરણે જઈને પ્રાણી પકડે કયા ધાર પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો ગુરુ ચરણ આધાર એ સાધન હાચું ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું માટે ગુરુ શરણ સીધા પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ જગત ભરમાં એક જ જુએ જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર ધ્યાન એ હાચું જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર ધ્યાન એ હાચું ગુરુ ચરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું માટે ગુરુ ચરણ સીધા ડગે નવરતિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય ડગે નવરતિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય અપરમ પાર પદ એ જ પામે અપરમ પાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધો પરમ પાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધો ગુરુ શરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું
જ્ઞાન જાણો કાચું, માટે ગુરુ શરણ સીધા. પાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાન. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાન. દાસ લાભો લક્ષ્યને પામી, દાસ લાભો લક્ષ્યને પામી. ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ, દાસ લાભો લક્ષ્યને પામી. ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ, ગુરુ ચરણ આધાર એ સાધન હાચું. ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું, માટે ગુરુ શરણ સીધા. સગળા સાધનોની અંદર મોટામાં મોટું આત્મસિદ્ધિ માટે ગુરુ ચરણનો આધાર પકડવો. વેદો પણ આજ્ઞા કરે છે, શાસ્ત્રો પણ આજ્ઞા કરે છે, પુરાણો પણ આજ્ઞા કરે છે કે આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપનો લાભ લેવાને માટે કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય તત્વવેતા સદગુરુના ચરણે જાવું. કારણ કે મનનું સમાધાન ન્યા થાય છે. શાસ્ત્રોનું અધ્યયન કરતા કરતા તમારા મનની અંદર કંઈ પ્રશ્ન ઊભો થયો તો એનું સમાધાન કરવા ક્યાં જવું પડે? કે પ્રગટ બિરાજતા કોઈ મહાપુરુષ હોય એને પૂછીએ, જેના વચનોની અંદર આપને શ્રદ્ધા હોય, જે પૂરમ ગતિને પામેલા હોય, એ આપને જે જવાબ આપે એમાં તરત જ આપણા મનને સંતોષ થઈ જાય. મન સમાધાનમાં આવે પછી સમાધિ છે. જ્યાં સુધી મન સમાધાનમાં ન આવે ત્યાં સુધી સમાધિ નથી. ગુરુચરણ આધાર એ સાધન હાચું. ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાચું. ગુરુ ગમ વગરનું જ્ઞાન એ કાચું જ્ઞાન છે, અધૂરું છે. મનનું અટકળ અને અનુમાન છે. પણ ગુરુગમ લક્ષ્યથી જે પ્રાપ્ત જ્ઞાન થાય છે તે 16 વાલને એક રતિ સત્ય છે. માટે ગુરુના ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને માની મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો. ગુરુના ચરણે જઈને એક આધાર પકડી લે. હંમેશા લક્ષ્ય એક હોવું જોઈએ. ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ. નિશાન એક નક્કી હોવું જોઈએ. પરમાત્માના અનેક સ્વરૂપો છે. જ્યારે જેવી જરૂર પડી ત્યારે એવા સ્વરૂપે મારો નાથ વિલસો છે. કોઈ સ્વરૂપ ખોટું નથી, ખોટું કહેવાય એમ પણ નથી. પણ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજવું આ પતિવ્રતા ભક્તિ છે. કોઈ સ્વરૂપ ખોટું નથી, ખોટું કહેવાય એમ નથી. પણ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજવાથી સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. માટે ગુરુચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર એટલે ગુરુમાન ગોવિંદમાં ભેદ નહીં.
આ નક્કીપણું હોય ત્યારે જ આપણી વૃત્તિ એ સ્વરૂપાકાર થાય છે, એ સ્વરૂપમાં સ્થિર થાય છે. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો મનની પાકી નિષ્ઠા બંધાઈ ગઈ કે નામ મળ્યું એ રામ મળ્યા અને સદગુરુ મળ્યા એ ભગવાન મળ્યા. નામ નિર્ગુણ બ્રહ્મ છે અને સદગુરુ સગુણ બ્રહ્મ છે. આ નિષ્ઠા જેને બંધાઈ ગઈ એનો ભટકાર મટી ગયો, એનો ભટકાર મટી ગયો. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન એ હાચું. પતિવ્રતા નારી પોતાનો પતિ રોગિષ્ઠ ભલે હોય છતાં એને ભગવાન તુલ્ય માનીને એની સેવા કરી લે છે. બીજે ક્યાંય નજર નાખતી નથી, બીજે ક્યાંય લોભાતી નથી. એ પતિવ્રતા નારી છે. એમ જે વૃત્તિ લક્ષ્યબદ્ધ બનેલી છે એ પતિવ્રતા નારી છે. એ પોતાના સદગુરુ સિવાય ક્યાંય પણ લોભાતી નથી, બીજે ક્યાંય એ વૃત્તિ ભટકવા જાતી નથી. ઈશ્વર એવું નામ આવે ત્યાં પોતાને પોતાની ધ્યાનની મૂર્તિ યાદ આવી જાય. ગમે એ પરમાત્માના સ્વરૂપનું વર્ણન થતું હોય, ગમે એની કથા કહેવાતી હોય, પણ જ્યાં એ કથા સાંભળે ત્યાં પોતાને પોતાની ધ્યાનની મૂર્તિ ધ્યાનમાં આવી જાય. બસ જે મને મળ્યો એ મારો નાથ અનંત રૂપે વિલસ્યો છે ને આ બધી લીલાઓ એની જ થઈ રહી છે. આ એના જ ગુણગાન ગવાઈ રહ્યા છે. તરત જ નિશાન ઉપર ધ્યાન વયું જાય. વાત સાંભળતાની સાથે નિશાન ઉપર ધ્યાન વયું જાય. એની યાદી આવી જાય. યાદી આવતા આનંદનો ઉભરો આવી જાય. હૃદય ગદગદિત થઈ જાય. એ પતિવ્રતા ભક્તિ છે. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક જ પ્રમાણ, એટલે સંતો કહે છે એક ગુરુ એક ઈશ્વર એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને બાપા સતભક્તિ સમજાણી. એક ગુરુને એક ઈશ્વર એક જ નામ નિશાની. હંમેશા લક્ષ્ય એક હોવું જોઈએ. હંમેશા લક્ષ્ય એક હોવું જોઈએ. એક ટેકને જેણે ધારી અને સદભક્તિ સમજાણી, જેણે જીવનની અંદર સદગુરુના નામની ટેક ધારણ કરી છે એને ખરેખર સદભક્તિ સમજાણી છે. એવી વૃત્તિ અડોલ વૃત્તિ છે. એ ક્યારેય કોઈ સંજોગોની અંદર ક્યારેય ડગતી નથી. આ તો જીવન સંગ્રામ છે ભાઈ સાહેબ. પ્રારબ્ધના ખેલ છે. ક્યારેક 5 દી જીવનમાં હારા હોય, 5 દી નબળા આવે, નાના મોટા સંકટો આવે. ધાર્યું ન હોય એવી જીવનની અંદર આફત આવીને ઊભી રહી જાય. આવા કોઈ સંજોગોની અંદર જેની વૃત્તિ ડગતી નથી અને જેને નામમાં કે સદગુરુમાં લેશ માત્ર અવિશ્વાસ થતો નથી. ખબર છે કે જે કાંઈ મારા જીવનમાં આવે એ મારું કર્મ છે અને પ્રારબ્ધે દેહ બંધાણો એ છૂટી ગયેલું બાણ છે. એ પાછું ક્યારેય વળતું નથી. એ મારે ભોગવી જ લેવાનું હોય. પણ આવા કેટલાય કર્મ હજી સંસિદરૂપી કોઠીમાં જમા થઈને પીડ્યા હતા. એ મારા સદગુરુ મળતા બળીને ભસ્મ થયા છે. પણ આ જે છૂટેલું બાણ છે એ તો મારે ભોગવી જ લેવું પડશે. દેહનો જન્મ થઈ ગયો એટલે એ બાણ છૂટી ગયું. વાલા એ પારો નકર ઘણા એમ કહેતા હોય, તમે કહો છો ને ગુરુ મળ્યા પછી કર્મ બળી જાય ને અમને એક પછી એક દુઃખ જ આવ્યા કરે છે, કે છૂટી ગયેલું બાણ છે. આવા તો કેટલાય જન્માંતો સુધી ભોગવવાના હતા. એ સંસિદ રૂપી કોઠીની અંદર જમા થઈને પરેલા કર્મ હતા એ બળીને ભસ્મ થયા છે. આ હવે પ્રેમથી ભોગવી લે અને નવા ન થાય એને માટે સદગુરુના નામમાં ધ્યાન રાખ. સંસિત કર્મ તો બળી ગયા છે. સંસિત કર્મ કો દાહ કિયો હે, જ્ઞાન અગ્નિ જલાઈ, રહે ન જ્ઞાની કો ભય ભાઈ, જાકી અહમતા મમતા કટાઈ. એટલે જીવન સંગ્રામની અંદર ઘણી વખત આવું થાય. પણ પાકો સાધક હોય, જેની લક્ષ્યબદ્ધ બનેલી વૃત્તિ છે, એ સંકટ સમયે ડગતા નથી. નકર મહાન મહાન વિભૂતિઓ
એના જીવનમાં એ નાના મોટા ચડત પડત દિવસો તો બાપા આવ્યા છે ને, આવે, પણ કોઈ સમયે મનની અંદર લેશ માત્ર નામની અંદર કે ગુરુ વચનની અંદર કે ગુરુ સ્વરૂપની અંદર કોઈ શંકા કુશંકા નહીં. એ સાધક પાકો છે. અને ધીરજ ધારણા રાખી જાય તો એ સંકટમાંથી પણ કુદરતેનો ઉગારો કરી છે. પણ એ ટાઈમે બરાબર નેકટેકમાં રહેવું, ટકી રહેવું, શંકા કુશંકા ન કરવી ને, એ જો વૃત્તિ નામમાં લાગેલી હોય તો નકર ડગમગ થતા બાપા આમાં વાર જ લાગે એવું નથી. ડગમગ થતા આમાં વાર લાગે, શંકા કુશંકા થતા વાર લાગે. અને શંકા કુશંકા તો તમને કહું હાથમાંથી બધું મુકાવી દે એવી છે, હાથમાંથી મુકાવી દે છે. અને આપણું મન જ સંશયયુક્ત છે. સંશય પડતા વાર લાગતી નથી, સંશય મટાડતા વાર લાગે છે. અને સંશયને મટાડવાને માટે સમરણ છે બાબુ. સંશયને મટાડવા સમરણ, નકર સમરણ વગર સંશય મટે એવું નથી. હારા હારાના મન ડગી જાય બાબુ, હારા હારાના મન ડગી જાય. પણ અડોલ બનેલી વૃત્તિ, નામમાં સ્થિર થયેલી વૃત્તિ, એને કોઈ ડગાવી શકતું નથી. એ સિદ્ધાંત ઉપર ગંગા સતીએ અનુભવીને ગાયું છે કે મેરું ડગે સતા જેના મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય આશે હરિજનોના. ડગેન વૃત્તિ અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિનું ધામ હરદમ સાધો. અપરંપાર પદ, આત્મ સ્વરૂપે અપરંપાર પદ છે, જેનું કાંઈ માપથાપ થઈ શકે એવું નથી. એવો એક ખજાનો છે, એ પદ એવું છે કે જેના કોઈ માપથાપ થઈ શકે નહીં. માપથાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે. સદગુરુની કૃપાથી અનુભવીને આ વસ્તુ પ્રગટ બોલ્યા. આવા સત્સંગે આપા મીટે, મિટ જાય ભારન ભારી, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે. ગુરુ ચરણે જેણે નિજ વસ્તુને લીધી બાપા વિચારી. અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિનું ધામ. આ અખંડ શાંતિનું ધામ છે. આ ધામમાં જે પહોંચી ગયા એને કાયમને માટે શાંતિ. આને માટે કાયમને માટે શાંતિ. એક આ શાંતિધામ છે ને એક શમશાન શાંતિધામ છે. ન્યાય ગણાય બોર્ડ માર્યો હોય શાંતિધામ ને મોક્ષધામ. અહીં ગયા પછી વાત પૂરી, કાયમ શાંતિ. રાગ થઈ ગઈ પછી શાંતિ. એક આવડું આ શાંતિનું ધામ છે ને એક એવડું ઈ છે. બાકી ગમે ત્યાં વયા જાવ, મનની કલ્પનામાં કાંઈ ફેરફાર પડે એવું નથી. સોહમ પદમાં વિરાયમાં એને કાયમ શાંતિ છે. સોહમ પદમાં વિરાયમાં એને કાયમ, એ અખંડ શાંતિનું ધામ છે. અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. હરદમે દમ જેને આ શાંતિ પદને સાધ્યું છે. આ સાધવાળા સાસા સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણા. સાધવાળા સાધુ કાયમને માટે સોહમ પદની સાધના કરે છે. એનાથી શાંતિ જીવનની અંદર થાય છે. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભો લક્ષને પામી, ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. ગુરુ ગમરૂપી લક્ષને પામી, એ ગુરુ વચનની અંદર જેને દ્રઢ વિશ્વાસ છે કે બસ આનાથી મારું કલ્યાણ જ છે, આમાં જ મારો ઉદ્ધાર છે, આવું જેને નક્કીપણું છે. ખાલી ગુરુ વચનનો વિશ્વાસ રહી જાય ને એ જીવ નલે ન જાય ભાઈ. ખાલી ગુરુ વચનનો વિશ્વાસ રહી જાય એ જીવય નલે ન જાતો. એવો આ નામનો પ્રતાપ છે. એવો આ નામનો પ્રતાપ છે. એ નામને ઓળખાવનારા, એ ધ્યાન સફળ કરાવનારા સદગુરુ સંત છે, જેના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. જેના ગુણનો પાર નથી. પણ આપણે જેટલો ગુણ બાંધીએ એટલો આપણા જીવનની અંદર આપણને
લાભ થાય છે. જેટલો ગુણ બાંધીએ એટલો આપણને આપણા જીવનની અંદર લાભ થાય છે. તમારા ગુણ છે અપરંપાર, સદગુરુ અખંડ ઉગારામ. તમારા ગુણ છે અપરંપાર, સદગુરુ અખંડ ઉગારામ. તમારા આયવની માં ભલે પધાર્યા, કાર્ય મારા સર્વ સુધાર્યા. આયવની માં ભલે પધાર્યા, કાર્ય મારા સર્વ સુધાર્યા. કરી છે કરુણા ગુરુ અપાર, સદગુરુ અખંડ ઉગારામ. કરી છે તમારા ગુણ છે અપરંપાર, સદગુરુ અખંડ ઉગારામ. ગોવિંદ રૂપ જાણ્યું તમારું, નામ નિરંજન ન્યારું. ગોવિંદ રૂપ જાણ્યું તમારું, નામ નિરંજન ન્યારું. ઘટો ઘટમાં ગરજનાર, સદગુરુ અખંડ ઉગારામ. ઘટો ઘટમાં ગરજનાર, સદગુરુ અખંડ ઉગારામ. તમારા ગુણ છે અપરંપાર, સદગુરુ અખંડ ઉગારામ. તમારા મોહ મમતાના મારથી, છોડાવ્યા સર્વે જંજાળથી. મમતાના મારથી, છોડાવ્યા સર્વે જંજાળથી. આપ્યા અભય પદના દાન, સદગુરુ અખંડ ઉગારામ.
તમારી વાત શું કરીએ, નામ લેતા ભવ જલ તરીએ. તમારું તારણ હારું નામ સદગુરુ અખંડ ઉગારા. મારું તારણ હારું નામ સદગુરુ અખંડ ઉગારા. ગામ બાંદરાના વાસી વાલા અખંડય વિનાશી. ગામ બાંદરાના વાસી વાલા અખંડય વિનાશી. તમારી અકળ કળા છે શ્યામ સદગુરુ અખંડ ઉગારા. તમારી તમારી અકળ કળા છે શ્યામ સદગુરુ અખંડ ઉગારા. આપ સુરતાથી અનેક તાર્યા ત્રિવિધિ તાપ નિવાર્યા. આપ્યા ભય પદના દાન સદગુરુ અખંડ ઉગારા. તમારા ગુણ છે અપરમ પાર સદગુરુ અખંડ ઉગારા. તમને નમીએ વારંવાર સદગુરુ અખંડ ઉગારા. દાસ જનતીના સ્વામી વાલા આપે અંતરયામી. દમે દમમાં સો વસનાર સદગુરુ અખંડ ઉગારા. તમને નમીએ વારંવાર સદગુરુ અખંડ ઉગારા. તમને સદગુરુ